ધ્વનિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેઓ જામનગર ખાતે વંતારાની મુલાકાત બાદ સોમનાથ પહોંચ્યા છે। તેમણે હેલિપેડથી સોમનાથ મંદિર સુધી 1 કિલોમીટરના રૂટ પર મોદીનું અભિવાદન ઝીલવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। વડાપ્રધાન સોમનાથ દાદાના દર્શન અથવા ઉપરાંત પૂજન તેમજ મંદિરના વિકાસ કાર્યની ચર્ચા કરશે। તેઓ 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે। સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરે તેવી શક્યતા છે। ભારતના વડાપ્રધાન બન્યા પછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત છે। વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર 8 માર્ચ 2017ના સોમનાથ આવ્યા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિત, વડાપ્રધાન માદરે વતન પધાર્યા છે, ત્રિદિવસીય પ્રવાસ સોમનાથ પહોંચ્યા છે, શું વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે દેશના વડાપ્રધાન રોજ સોમનાથ મંદિરે 4 ને 10 કલાકે પહોંચ્યા હતા। ત્યારે સૌપ્રથમ તેઓ સોમનાથ હેલિપેડ ખાતે પહોંચ્યા હતા। ત્યાં હેલિપેડ ખાતે જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિતને તેમનું સન્માન કર્યું હતું, સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ચુસ્ત બંદોબસ્ત સાથે તેનો કાફલો સરદાર વલ્લભભાઈ પટેલની વંદના કરવા પહોંચ્યો હતો। સરદાર વલ્લભભાઈની વંદના બાદ તેઓ ફરીથી ત્યાંથી નીકળી અમિતજી ગોયલ સર્કલ ફરી અને સોમનાથ મંદિરે પહોંચ્યા હતા। હાલ અત્યારે વડાપ્રધાન સોમનાથ મંદિરે પહોંચી ચુક્યા છે અને પૂજા અર્ચના અને જલાભિષેકની જે ગતિવિધિ છે તે જ બની છે। જી આભાર દીક્ષિત સમગ્ર માહિતી આપવા બદલ।